ગોંડલ કોર્ટનો મહત્વનો ચુકાદો રાજદીપસિંહને રાજકોટ જિલ્લો ન છોડવા અને પાસપોર્ટ જમા કરાવવા કરાયો આદેશ। ગોંડલ તાલુકાના રીબડા ગામના ચકચારી અમિત ખૂટ આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાની મોટી રાહત સાંપડી છે। ગોંડલની અધિક જિલ્લા અને સત્ર અદાલતે રાજદીપસિંહના શરતી જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે। આ આદેશના પગલે સતત 84 દિવસના કારાવાસ બાદ તેઓ જેલ મુક્ત થયા છે। ન્યાયાલયે પુરાવા સાથે ચીરડા ન કરવા, રાજકોટ જિલ્લો ન છોડવા તેમજ પાસપોર્ટ જમા કરાવવા જેવી આખરી શરતોને આધીન આ જામીન મંજૂર કર્યા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કેસની વિગતો મુજબ અમિત ખૂંટના આપઘાત બાદ મળેલી ચિઠ્ઠીમાં રાજદીપસિંહ જાડેજા સહિતના નામોનો ઉલ્લેખ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ ગુનામાં લાંબા સમય સુધી નાસ્તા ફરતા રહ્યા બાદ અને ઉચ્ચ અદાલતોમાંથી આગોતરા જામીન ન મળતા અંતે ગત 10 નવેમ્બર 2025ના રોજ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। ત્યારબાદ પોલીસ પૂછપરછ પૂર્ણ થતાં તેઓ જૂનાગઢ જિલ્લામાં ન્યાયિક કસ્ટડીમાં હતા। ગોંડલ કોર્ટના ન્યાયાધીશ H.A. ત્રિવેદી સમક્ષ ચાલેલી સુનાવણીમાં બચાવ પક્ષે તપાસ પૂર્ણ થઈ હોવાની દલીલ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। આ સંવેદનશીલ કેસમાં સરકાર પક્ષે જામીન અરજીનો સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ જામીન ગ્રાહ્ય રાખ્યા છે। અદાલતના હુકમથી રીબડા અને ગોંડલ પંથકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે। જોકે કોર્ટે આરોપીને તપાસમાં સહકાર આપવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા જેવી કડક સૂચના આપી, જેનું ઉલ્લંઘન જામીન રદ થવા તરફ દોરી શકે છે। આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનો જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું। મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું? નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે। મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ। એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકો, જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે। તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે। એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી। એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું। અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે। સત્ય પરેશાન છે, પરાજિત નથી, મેં તમને કીધું એમ। રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ, હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવા વાળો માણસ નથી। જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ। જય માતા, જય માતા।